નિર્માણ ન્યૂઝ દ્વારા આવ્યું પરિવર્તન। અમદાવાદમાં બની એક શરમજનક ઘટના। એક માતા જ પોતાની બાળકી પાસે મંગાવતી હતી ભીખ। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શરૂ કરવામાં આવી ડ્રાઈવ। અત્યાર સુધી 33 બાળકોને કરાયા રેસ્ક્યુ। અમદાવાદમાં એક શરમજનક ઘટના સામે આવી છે। અમદાવાદના જજીસ બંગલો 4 રસ્તા પાસે એક 16 વર્ષની બાળકી ભીખ માંગતી હતી, પરંતુ એ ભીખ એની મરજીથી નહોતી માંગતી, એને જબરદસ્તી ભીખ મંગાવવામાં આવતી હતી। આ સમગ્ર ઘટના નિર્માણ ન્યૂઝના ધ્યાનમાં આવી ત્યારબાદ આ વિષયમાં ઊંડી તપાસ કરતા ધીમે ધીમે આ મામલે વધુ પત્તા ખુલતા ગયા। આ ઘટના છે 23 જુલાઈ 2024 મંગળવારની, જ્યારે આરતી પટેલ અને હિરલ પરીખ બંને બહેનો જજીસ બંગલો 4 રસ્તા પાસેથી પસાર થતા હતા, ત્યારે એમણે જોયું કે એક બાળકી ભીખ માંગી રહી છે અને સાથે રડી પણ રહી છે। તેમણે કંઈ ગડબડ લાગી એટલે એમણે નિર્માણ ન્યૂઝને જાણ કરી અને ત્યારબાદ નિર્માણ ન્યૂઝની ટીમ ઘટના સ્થળે પહોંચી। ત્યારબાદ કાર્યવાહી હાથ ધરાઈ। નિર્માણ ન્યૂઝના અહેવાલને કારણે આખા અમદાવાદમાં ખૂબ મોટી અસર પડી અને આ 3 દિવસમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રાઈવ ચલાવવામાં આવી અને અત્યાર સુધી 33 બાળકોને બચાવવામાં આવ્યા। હવે આ સમગ્ર ઘટના શું છે, કઈ રીતે ધ્યાનમાં આવીને કયા પ્રકારે વિષય ઉપર પગલાં લેવાયા, આવો દરેક બાબતવાર વિગતવાર સમજીએ। હિરલ પરીખ છું અને બીજેપીમાં પોલિસી રિસર્ચની ગુજરાતની વિભાગમાં સંયોજક છું। અને હું આજે અહીંયાથી જતી હતી, આ 4 રસ્તા પાસેથી નીકળતી હતી અને ત્યારે વરસાદ નહોતો, આવી રીતના ખાલી સૂકું હતું। અને અત્યારે જે છોકરીને આપણે મોકલી, ક્રાઇમમાં મોકલી દીધી, એ છોકરીનું નામ જ્યોતિ બતાવે છે અને ત્યાં રડતી હતી 4 રસ્તા પાસે અને ઘોડી લઈને બેઠેલી હતી। એટલે મને દયા આવી કે આ પેલા પિક્ચરોમાં બી એવું કરતા હોય છે કે ભાઈ હાથ પગ કાપી નાખે, એ લોકોને મજબૂર કરતા હોય, એટલે રડતા જોઈને એની આંખનો ભાવ મને એવું લાગ્યું કે કંઈક જુદું છે કારણ। એટલે મેં એને 10 રૂપિયા આપે, મારી ભૂલ થઈ, ખરેખર ન જ આપવા જોઈએ। આ સમાજનો બહુ અવગુણ છે કે આપણે એ લોકોને આપીએ છીએ, યા તો કે ગરીબોને આપવાથી આપણું તરક્કી થાય, આપણું બધું સારું થાય। આ ખોટી ભાવના છે, કારણ કે એ પૈસાનો દુરુપયોગ થાય તો તમને બી કર્મ નડે જ છે। એટલે મારી એ ભૂલ થઈ ગઈ કે આ 10 રૂપિયા ન જ આપવા જોઈએ ને હું એને એપોલોજાઇઝ કરું છું। અને હું નીકળી અને રોડ ક્રોસ, કારણ કે લાઇટ થઈ ગઈ અને હું એકલી હતી એટલે મેં બીજી કોઈ હિંમત કરી નહીં। એટલે જેવો રોડ ક્રોસ કર્યો એટલે મેં ખૂણામાં ઊભી રહીને અંકિતાબેન બ્રહ્મભટ્ટને, મારા ફ્રેન્ડ છે, એમને ફોન કર્યો, કારણ કે એમની GTPLમાં ખાસું એવું બધા એ લોકોના જોડે ફેમિલી રિલેશન છે। તો અંકિતાબેન બ્રહ્મભટ્ટને મેં ફોન કરીને કહ્યું કે બહેન આવું છે અને તું કંઈ પણ હેલ્પ કર, આ છોકરીમાં મને કંઈક લોચો લાગે છે। મારી વાતને ઓલવેઝ એમણે માન આપ્યું છે કે અરે એમણે ટાળી નથી અને એમણે તરત જ 5 જ મિનિટમાં બધું સેટઅપ કર્યું। મેં કીધું અંકિતાબેન હું એક કામ કરું, હું ઘરેથી મારા સનને લઈને આવું, કારણ કે આ શું રેકેટ હોય શું હોય આપણને ખબર નથી। સાહેબે કીધું કે અહીંયા એટલું બધું હવે નથી રહ્યું, કંઈ ટેન્શન ન, કોઈ ગેંગ નથી, પણ પરિવારો જ ભીખ માંગે છે અને મંગાવડાવે છે। પણ આ છોકરી એવું બોલી હતી એ વખતે ભીખ માંગતા, મેં કહ્યું કેમ બેટા રડે? તો કે મને ભીખ મંગાવે છે। મેં કહ્યું કેમ ભીખ મંગાવે છે? તારા લોકો છે? તો કે ના। તો મેં કહ્યું તને કોઈ ચોરીને લાવ્યા છે? તો કે ખબર નથી। એટલે મને થોડુંક એ લાગ્યું। મેં કહ્યું તારા પગ તોડી નાખ્યા છે? તો કે તોડે મારે, એવું બોલી। અને એનું કહેવું એવું કે મને બચાવો આ લોકોમાંથી, એ પણ એમનું કહેવું હતું। મારું એકદમ જ એ બોલીને ગઈ એવી રીતના કે મને આ લોકોથી છોડાવો, મુझे ये इनसे छुड़ाओ। એટલે હું તરત નીકળીને અંકિતાબેનને કીધું। આવીને અંકિતાબેને બી વિડીયો ક્લિપ ફટાફટ લેવા માંડી, ચાલુ વરસાદે અમે લોકોએ લેવા માંડી વિડીયો ક્લિપ। પહેલાં તમને લોકોને બોલાયા અને ત્યાર પછી જ અમે હિંમત કરી કે પોલીસને બોલાવીએ। બહુ મોટો પ્રશ્ન છે। એટલે મારી જે પણ સરકાર હોય કે જે બી લોકો હોય એ લોકોને વિનંતી છે કે દરેક 4 રસ્તા ઉપર આનું થોડુંક આની ઉપર વર્કઆઉટ કરે ગૃહ મંત્રાલયો અને આનું કંઈક નિરાકરણ। હું એવું નથી કહેતી કે આજે ને આજે બધી સફાઈ થઈ જાય, હું એવું બી નથી કહેતી કે આજે જ સિટી સાફ થઈ જાય। જમીન છે, માટી તો ઉડવાની જ છે, બધું જ ચાલવાનું છે, પણ થોડી સફાઈ કરીએ, 30% બી સફાઈ કરીએ તો કંઈક કુદરત એ કર્મને આપણને એનું ફળ, કુદરત તો આપે જ છે, કોઈ આપે કે નથી આપતું।
આ બંને બહેનોની હિંમતની દાદ દેવી પડે. જે પ્રકારે તેમણે સજાગતા અને જાગૃતિ દાખવી એ ખરેખર કાબિલે તારીફ છે. જુઓ આ શરૂઆતની ઘટનાને, જ્યારે બંને બહેનોએ ભીખ માંગનાર બાળકી અને એના પરિવાર પાસે જાય છે. तो देखा जाते हुए कि वो आप लोग आराम का से नाम चल के क्या है? जा रही है। नाम क्या है? राकेश कहाँ से हो? कोटा से कहाँ से? कोटा आधार कार्ड है? हाँ, दो ना मुझे, क्या दो काम देखना है. बोलना है हाँ बताएंगे अभी वो खाना बना रहे हैं। हाँ तो हम लोग खड़े अभी हैं. दिखाओ, मैं खड़ी हूँ। क्यों मारा उसको? पानी लेने के लिए झगड़ा हुआ वो है। पानी के लिए बोल रहे थे उसको। वो बोली भीख मांगने के लिए मार रहे हैं मेरे को। बोल वो उधर बैठ मेरी डर तो रही हो? लड़की है, हाँ मेरी लड़की है। उनका बेटी है। लाओ ना आधार कार्ड लाओ ना. अरे तो मैं खाना बना दी हूँ आंटी। हाँ तो क्या है, खाना बना रहे अरे हो? तो 2 खाना मिनट बना रहे हैं। रुक के पहले आधार कार्ड दो। मेरा दिमाग- और तेरे को मारते तो तू यहाँ पे पुलिस चौकी के पास ही अरे है। किसने मारा है इसको? भक्ति है ये, ऐसे के दिमाग करे क्या इसका? भक्ति है, इधर की इधर, इधर की इधर। जब मैं पीछे पड़ी थी, मेरा घर वाला भी नहीं है, मेरा कुछ भी नहीं, मेरी तबीयत तेरी बीवी कहाँ है? क्या करे पेट के लिए गुब्बारा बेचते हैं, बैगन बेचते हैं, ये रहा। ये क्या है ये? भीख थोड़ा मांग रहा है कोई। अगर मेरा जान नहीं। भीख तो मांग रही थी, इधर तो खड़ी थी वो। अरे खाने के लिए मांग रही थी दीदी, खाने के लिए मांग रही थी। ऐसे बरसात में ऐसे पका रहे हैं। कोई तब तो बरसात नहीं थी। ये बरसात को देख के ये। लोगों को लल्लू बनाते हो तुम लोग। अरे लल्लू नहीं बना रहे आंटी। हाँ लल्लू बना रहे हो, लोगों की भावनाओं के ये- साथ क्या करो? और तो तू तेरे को अगर मार रहे थे तो इधर यही पुलिस चौकी है। क्यों नहीं बोला? पुलिस चौकी में क्यों नहीं बोल रही हो कि तेरे को ये लोग मार रहे हैं? अरे दीदी वो मार भी नहीं थे उसको, पानी के लिए बोला था उसको उसने। क्यों पुलिस को क्यों पर नहीं वो बोला? क्यों अभी तूने- बोल नहीं तू रही है? चुप रहे, ये नहीं बोल रही है उस टाइम पे। જ્યારે નિર્માણ ન્યૂઝના રિપોર્ટર અનિલ પાટીલ ત્યાં ગયા ત્યારે તેમણે એ દીકરી સાથે પણ વાત કરી કે જે ભીખ માંગી રહી હતી. ત્યારે ધ્યાનમાં આવે છે કે એ પોતાના પરિવારથી કેટલી ડરી ગઈ હશે. જુઓ આ વિડીયોમાં. ज्योति कहाँ से हो वैसे तुम? कौन से गांव से हो? कोटा लस्तूर। अच्छा, तो कोटा राजस्थान से यहाँ पे अहमदाबाद में कितने साल हुए? 2 साल हो गए। 2 साल हो गए। तो पहले क्या करते थे यहाँ पर अहमदाबाद आने के बाद? करते क्या थे आप लोग? ये गुब्बारे ये बेचते। अच्छा, तो फिर ये जो गुब्बारे वगैरह जो बेचने का काम किया, तो अभी आप जैसे कि यहाँ पे कुछ मांग रहे थे, ठीक है, कुछ पैसे मांग रहे थे, कुछ मांग रहे थे, तो आप खुद करते हो या करवाते हैं किसी से आप? तू डर मत। अरे यहाँ पर देख, यहाँ पर देख, यहाँ पर ज्योति ज्योति यहाँ पर देख। हाँ। आप करते थे या करवा देते? ये भी कराते हम भी बेचते। अच्छा, ये लोग कराते हैं, आप भी करते हो। अच्छा, कभी इसे पढ़ने की इच्छा नहीं हुई? पढ़ना है कि नहीं? छोटी बच्ची है, मेरी बहनी है क्या छोटी, वो पढ़ते थे स्कूल में, अच्छा उसका भी छोड़ा दिया। अच्छा, तो अभी ये जो दीदी आए हैं, ठीक है, ले जाने, तो पढ़ना है कि नहीं पढ़ना है? आगे पढ़ाएंगे तो पढ़ना है। यहाँ पे रहना है, ये जो आपके जो लोग मंगवाते हैं उनके साथ रहना है कि नहीं रहना है? नहीं रहना है। अच्छा, पढ़ना है इनके साथ। तो दीदी लेके जाएंगे, वहाँ पे आप जाओगे? अच्छा, ધ્યાનથી જુઓ એ દીકરીને જે ફક્ત 16 વર્ષની છે અને એના ચહેરા ઉપર પરિવારનો ડર દેખાઈ રહ્યો છે. કદાચ એ લોકો એને મારશે તો કદાચ કંઈક વધારે નુકસાન પહોંચાડશે. પરંતુ જ્યારે આપણે દીકરીના પરિવાર સાથે વાત કરી ત્યારે લોકો તો આ સ્વીકારવા તૈયાર જ ન હતા અને તેઓ તમે દીકરીને પાગલ ગણી રહ્યા હતા. સાંભળો શું કહે છે આ બાળકીના પરિવારના લોકો. જજીસ બંગલો જોડે જે પ્રકારે જે બાળકી ભીખ માંગી રહી હતી ઘટનામાં, અત્યારે એ છોકરીના, એ બાળકીના જે પરિવારના લોકો અત્યારે અહીંયા છે. भाई साहब, कहाँ से वैसे आप लोग? राजस्थान कोटा जिला। कोटा जिला। अच्छा, तो जब लड़की से बात की गई, लड़की का ऐसा कहना था कि उनके जो लोग हैं घर वाले, वो उनको ज़बरदस्ती भीख मंगवाते हैं। नहीं सर, बेग में कुछ नहीं मांग रही, ये बेच रही थी बैलून। लड़की बैलून सिर्फ ये बेच रही थी बैलून, हो तो के पेट के लिए करना तो पड़ता ही है सर, बैलून के लिए धंधा कर रहे पेट के लिए कर रहे हैं सर धंधा, और कुछ नहीं सर। हैं, बैलून का धंधा कर रहे हैं। बैलून बेचते हैं, मांगते नहीं है, बैलून बेचते हैं हम तो। बलून बेचने की बात हो तब तक ठीक है, लेकिन उनका कहना ये था, जब वो जो दीदी जो आए थे उन्होंने देखा, उन्होंने भी यही देखा। पी के लेके पानी की डब्बी के लिए माँ ने धमकाया था कि जाके पानी बराबर लाओ, खाना बनाएंगे, ऐसे बोला था
माँ ने। उसका ऐसा कहना है कि उसकी मम्मी उसको ज़बरदस्ती भीख मंगवाती है अरे मार के। उसका थोड़ा दिमाग सर ऐसा है, ये मुंह में आती है ने जो बोल देती है वो, अच्छा, ऐसे तो आप लोग बात है। कितने सालों से यहाँ पर हो, क्या ये सब कब से कर रहे हो? हम कर रहे हैं ये बार है 3-4 साल हो 3-4 साल हो गए हमारे। ये बैलून ही बेचते हैं, कुछ भी नहीं मांगते हैं, हाथ भी नहीं करते हैं। हम तो बैलून जरूर बेचते हैं, धंधा करते हैं बैलून का बस, अच्छा, और कुछ तो नहीं। आप ज़्यादा हम जाते हैं पंजाब में ज़्यादा। अच्छा, बस पंजाब में हम ये करते धंधा। इधर तो हम कभी कभी आ जाते हैं, जैसे हमारा गांव है ना, नज़दीक कोटा यहाँ से नज़दीक पड़ता है, जिसको जैसे आते थे। उनके पास में ये जो ये आ रही ना 15 अगस्त, इस पर डंडा वंडा बेच के वापस गांव को चले जाएंगे हम। अच्छा, ऐसे है सर, और कुछ भी नहीं है। लेकिन सिग्नल पे देखा है मैंने कि आप बहुत सारे जो छोटे छोटे बच्चे आपके वहाँ से वो भीख मांगते हैं। कुछ भी नहीं है, वो बच्चे भी दूसरे के नहीं रहते है हैं। हमारे साथ, तो नहीं तो बच्चे भी नहीं है हमारे साथ। तो हम बड़े बड़े धंधे करते हैं, गुब्बारे जरूर बेचते हैं, और कुछ भी धंधा नहीं करते हैं। लड़की का कहना है कि वो मांगती है भीख। वो नहीं मांगती है, उसकी माँ ने दम कहा था वही, उसका थोड़ा दिमाग, बहुत आधा दिमाग है, मुंह में आती है वो बोल देती है सर। वो इसकी मम्मी ने बोला कि भाई खाना बनाएंगे, पानी भर ला, तो उसने तड़ी बताई, तो उसने लड़की ने इसने एक जापड़ मारी मम्मी ने कि पानी भर ला, खाना बनाएंगे। उसका मैं और एक उसका जीजा, जो बरसात आ रही थी ना, एक साइड पे तो लड़की खड़ी थी, एक साइड पे जीजा खड़ा था और खाना बना रहा था। वहाँ के आश्रम वाले ने पकड़ी है। अच्छा, बरसात का छांटा पड़ा था और पाल पकड़ मिले था। अच्छा, वहाँ उनके आश्रम वाला नहीं, वहाँ रोटी बना रही जहाँ पकड़ी थी। अच्छा। ये સર તો આ જે એક પરિસ્થિતિ છે, એક તરફ એમનું કહેવું એવું છે કે એ લોકો જે છે એ ફુગ્ગા વેચે છે ને, અને બીજી તરફ જે છોકરી છે જેણે ફરિયાદ કરી છે એનું કહેવું છે કે મારા જે મમ્મી છે એ મારીને ભીખ મંગાવતા હતા. આ પરિસ્થિતિ છે એ બંને પાસાઓ તરફ જઈ રહ્યું છે અને ધ્યાનમાં આવે છે એ રીતે કે જેમણે જ્યાં રેસ્ક્યુ કર્યા કે તો જે બહેને જ્યારે એમણે જોયા ત્યારે એમણે કહ્યું કે મારી પાસે એને ભીખ માંગી છે. દેટ મીન્સ એવું કહી શકાય કે ક્યાંક આ કહી રહ્યા છે ખોટું પણ હોઈ શકે છે, ક્યાંક બંને પાસા હોઈ શકે છે, પરંતુ આગળ જે છે તપાસ હજુ ચાલુ છે. આવનારા સમયમાં ખબર પડશે કે વાસ્તવિકતા શું છે. તો ધ્યાનમાં આવે છે કે આ પરિવાર પોતાની ભૂલ સ્વીકારવા માટે તૈયાર જ નથી. આ ઘટના બાદ આપણે આરતી પટેલ સાથે વાત કરી, જેમણે સૌથી પહેલા નિર્માણ ન્યૂઝનો સંપર્ક કર્યો અને ત્યારબાદ તેમણે આગળ પગલાં લેવાનું નક્કી કર્યું. આવો જાણીએ શું કહેવું છે એમનું. જ્યારે અમે લોકો ટ્રાફિક સિગ્નલથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક બાળકી આવીને રડવા લાગી અને કહેવા લાગી કે મને આ લોકોથી બચાવો. ત્યારે અમને થોડો શક થયો કે આ કેમ આવી રીતે કહે છે. એટલે અમે થોડું ઇન્વેસ્ટિગેટ અમારી રીતે કર્યું અને પછી મેં GTPLની ટીમને બોલાવી. ટીમ ત્યાં તરત જ હાજર થઈ ગઈ અને અમે લોકો બાળકી પાસે પહોંચ્યા. પોલીસને જાણ એટલા માટે તરત ના કરી કારણ કે પોલીસને જોઈને એ લોકો એલર્ટ થઈ જાય. એટલે અમે GTPLના કેમેરા ઓન કરાવીને અમે લોકો બાળકી સુધી પહોંચ્યા અને બાળકીને થોડુંક પૂછપરછ એના સાથે જે લોકો હતા એ લોકોની પૂછપરછ કરી અને ખબર પડી કે એને બહાર નીકળવું છે આમાંથી. તો અમે એના માટે પછી પોલીસને જાણ કરી અને સંજયભાઈ જોશી જે બાળકોને બચાવે છે આ બધામાંથી એમને પણ જાણ કરીને બોલાવ્યા અને પછી પોલીસ આવીને એમનું આગળની પ્રોસેસ ચાલુ કરી. એમની પાસે રેશન કાર્ડ હતું અને આધાર કાર્ડ હતું. એ છોકરીનું કંઈ જ નહોતું પણ એના મધરનું હતું. એ એવું કહે છે કે મારા મમ્મી, એટલે એ બહેન એવું કહે છે કે મારી દીકરી છે. હજી એ ક્વેશ્ચન જ છે કે એમની દીકરી છે કે નહીં. અને બીજું, જ્યારે એમની પાસે આધાર કાર્ડ છે કે એમની પાસે ગરીબીની રેખા નીચે જીવવાનું રેશન કાર્ડ છે તો પછી ભીખ માંગવાની શું જરૂર છે. અને અગર આપણે નાગરિકો જો એમને ભીખ નહીં આપીએ તો એ લોકો મહેનત કરીને પૈસા કમાશે, નહીં કે કોઈને મારી જુડીને પરાણે એની પાસે ભીખ મંગાવે. એટલે એવી રીતે મને એવું લાગે છે કે આપણે બધાએ થોડા જાગૃત થઈને સિગ્નલ ઉપર પૈસા ના આપવા જોઈએ કે બીજી કોઈ મદદ કર્યા વિના એ લોકોને રોજગારી આપીને કે એ લોકોને થોડું ઘણું કામ કરાવીને આ વસ્તુને થોડી ઓછી કરી શકાય એમ છે. અને જે સિગ્નલ ઉપર પોલીસ, ટ્રાફિક પોલીસ હોય છે એ લોકોએ પણ થોડું અવેર રહેવાની જરૂર છે કે ક્યાં શું ચાલી રહ્યું છે. બિકોઝ અમને જો ખબર પડે છે તો ટ્રાફિક પોલીસને બી ખબર હોવી જ જોઈએ. હા, અમને બહુ જ અચરજ થયું
અને એવું પણ થયું કે માતા તરીકે આ દીકરી પાસે આવી રીતે મંગાવે છે. હવે તો પહેલાંમાં પહેલું અમને તો એ પણ ક્વેશ્ચન છે કે એની માતા છે કે નહીં. એ પોલીસ તપાસ કરી રહ્યા છે કે એકચ્યુઅલમાં શું છે. પણ મીનવાઇલ અમને બસ ખાલી એટલું જ હતું કે એ છોકરીને સિક્યોર કરવી, અને એ ખાલી એવું જ કહી રહી હતી કે મારે આગળ ભણવું છે. તો અમે એના રિલેટેડ પગલાં લીધા જેટલા અમે લઈ શકતા હતા. અને આ વસ્તુ જે બની રહી છે એના માટે આપણે જ જાગૃત થવું પડશે, અને બધા જાગૃત નાગરિક થશે તો જ આ વસ્તુ સોલ્વ થશે. અધરવાઇઝ એકલું સરકાર કે એકલા પોલીસ કર્મચારીઓથી નહીં થાય. એટલે પહેલાં એવું હતું કે આપણે સાંભળ્યા હોય કોઈ જગ્યાએ કેસીસ, તો આપણને એવું થાય કે ના, મને નથી માન્યામાં આવતું કે આટલી હદે લોકો માતા દીકરી પાસે આવું કરાવતી હોય કે એવું કંઈ. પણ જ્યારે મેં રૂબરૂ જોયું ત્યારે મને ધ્રાસકો પડ્યો અને મને એવું થયું કે આ શું ચાલી રહ્યું છે. એટલે આપણે એ લોકોની જે આદતો છે કે નવરા બેસી રહેવું ને ભીખ માંગીને પૈસા ભેગા કરવા, એ આદતોને સુધારવાની જરૂર છે. એમને કામ આપો, ઘરમાં કચરા પોતું કરાવડાવો, કશું ગાડી ધોવડાવો, કંઈ પણ કામ આપીને પણ એને એ વસ્તુને ઓછી કરવાની જરૂર છે. આ વિષય જ્યારે નિર્માણ ન્યૂઝને ધ્યાનમાં આવ્યો ત્યારે આ વિષય પર છેલ્લા 12 વર્ષથી કામ કરી રહેલા સંજય જોશીનો સંપર્ક કર્યો. તેઓ આ સમગ્ર ઘટના દરમિયાન શરૂઆતથી અંત સુધી સાથે રહ્યા અને આ પ્રકારે ભૂતકાળમાં પણ ઘણી ઘટનાઓ થઈ છે તેમના તેઓ સાક્ષી પણ રહ્યા છે. આપણે સંજય જોશી સાથે પણ વાત કરી, એમનું શું કહેવું છે આવો સાંભળીએ. તો સંજયભાઈ, આ જે સમગ્ર ઘટના બની છે જેમાં એ જે દીકરી છે, દીકરીઓ કહી રહી છે કે એના મમ્મી જે છે ભીખ મંગાવતા હતા, અને આ સમગ્ર ઘટનામાં તમે ત્યાં હાજર હતા. તો આખી જે ઘટના દરમિયાન જે તમે ઓબ્ઝર્વ કર્યું કે તો કેસ ક્યાં સુધી પહોંચ્યો છે, અને જે દીકરી જે છે એ અત્યારે ક્યાં છે, કાં તો પછી કયા પ્રકારના પગલાં લેવાયા છે? કાલની જે ઘટના જે બની એ પ્રમાણે આપણે જોવા જઈએ તો એ જે દીકરી છે એ આપણે જજીસ બંગલા 4 રસ્તા ઉપર ભીખ માગતી હતી, અને ભીખ માગતા સાથે સાથે રડતી હતી પણ ખરી. એટલે એને પૂછવામાં આવ્યું કે ભાઈ આ શા માટે બેટા તું રડે છે? ત્યારે એણે એવું કીધું કે મારી માને મને પરાણે ભીખ મગાવે છે. તો મેં કીધું બેટા પરાણે ભીખ મગાવે છે તો મારી ઈચ્છા એવી છે કે મારે ભણવું છે. સમજવા જેવી વાત છે કે આપણે અહીંયા કાયદાઓ આટલા બધા બન્યા છે કે ભાઈ ભીખ માગવી ગુનો છે ને. બીજી વસ્તુ એક જોવા જેવી વસ્તુ વાત એ છે કે 2022માં આપણા એમ કહેવાય મહિલા અને બાલ વિકાસ મંત્રી જે હતા મનીષાબેન વકીલ, જે મિનિસ્ટર હતા, એમણે પણ એક પરિપત્ર બહાર પાડ્યો હતો સરકાર દ્વારા કે હવે 4 રસ્તા ઉપર કોઈ પણ ભિખારી કે કોઈ પણ હશે, બાળક ભીખ માગતું હશે તો એ લોકોની માટે સરકાર દ્વારા એક સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. અને એ વ્યવસ્થામાં એ રીતે છે કે બાળક જે હશે કે એ કંઈ હશે એને સારામાં સારા શિક્ષણની વ્યવસ્થા, એના પરિવારના જે લોકો છે એને સારી રહેવાની વ્યવસ્થા અને રોજીરોટીની વ્યવસ્થા, આ રીતની એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો સરકાર દ્વારા. અને મિનિસ્ટ્રી મનીષાબેને પણ આ વાત જાહેર કરી હતી. પણ એ પરિપત્રને કે અથવા તો એ જે સિસ્ટમ હતી એ ક્યાંય આજની તારીખે એમ કહેવાય કે ગ્રાઉન્ડ ઉપર ઇમ્પ્લિમેન્ટ થતી તમને મને નથી દેખાણી. કેમ કે તમે આજે પણ અમદાવાદમાં જોઈ શકો કે કોઈ પણ 4 રસ્તા ઉપર જાઓ, જેણે ભીખ માગતા હોય તમારી પાસે લેણદાર હોય ને એવી રીતે તમારો કાચ ખખડાવતા હોય છે. તો આ એક આમ પ્રજા પણ આ રીતે એક ત્રાસી ગઈ છે. પણ કાલની જે ઘટના જે છે એમાં પ્રજાએ પણ એક વસ્તુ ધ્યાન જોવી કે આવા નાના બાળકો હોય ને એ ભીખ માગતા હોય તો એની કેર પણ કરવી જોઈએ, અથવા તો અવેરનેસ એટલી હોવી જોઈએ કે બાળક શા માટે ભીખ માગે છે કે શું છે. તો આ એક જરૂરી છે. પણ એક જે વાત જે છે, એક તો હોય છે કે ગેંગ જે છે આ બધું કરાવતી હોય છે, પરંતુ અહીંયા વિષય ધ્યાનમાં એવું આવી રહ્યો છે કે પરિવાર દ્વારા આ વસ્તુ કરાવવામાં આવી રહી હતી. તો ગેંગ તો અત્યારે હાલ સક્રિય નથી એવું પણ જો વાત કરીએ તો ધ્યાનમાં આવ્યું છે. તો આ પરિવાર વિશે શું કહેશો કે જે પરિવાર આ રીતે પોતાની માં જે છે આવી રીતે ભીખ મંગાવી રહી છે? મહત્વનો વિષય તો એ છે કે જ્યારે પરિવાર જ્યારે ભીખ મગાવતા હોય તો એક વસ્તુ તો એ નક્કી કાયદાકીય રીતે આપણે જોવા જઈએ તો પરિવારમાં જે આપણા કાયદામાં એટલી બધી અસમંજસ છે કે જ્યારે કોઈપણ પરિવારની મતલબ બાળક કે આ રીતે ભીખ માગતું હોય છે તો રોજીરોટી માટે અથવા તો ભરણ પોષણ માટે માગવું તો એ ગુનો નથી. એટલે કાયદામાં ઘણો સુધાર લાવવાની જરૂર છે. એનું કારણ છે કે કાલે આ બાળકી માટે જ્યારે આપણે મહિલા ક્રાઇમ બ્રાન્ચમાં લઈ ગયા ને એની ઉપર જે કલમો લગાડવામાં આવી એની મતલબ એના મા ઉપર, તો એ કલમ તમે પણ એ પણ જુઓ કે 75 ને 76
1915ની કે એ રીતે આઈ થિંક મને એક્ઝેક્ટ ખ્યાલ નથી, પણ 75 અને જુવેનાઇલ બેગિંગ એક્ટ જે છે એ ગુજરાત જુવેનાઇલ બેગિંગ એક્ટ છે એ એમ કહેવાય કે 1959ની એક્ટ લગાવવામાં આવી, આવું મારા નોલેજમાં અત્યારે આવ્યું છે. તો જોવા જેવો વિષય એ છે કે એ પછી તો ઘણા બેગિંગ એક્ટ ચેન્જ થઈ ગયા છે. તો ક્યાંય ને ક્યાંય જે આપણી મતલબ જે કાયદાકીય જે છે અસમંજસ જે છે એ દૂર કરવાની જરૂર છે. ને બીજી વસ્તુ કે ભીખ માગવી એ તો સૌથી મોટો ગુનો છે, એ પ્રજાજોગ દરેક વ્યક્તિને ખબર છે. તો શા માટે સરકાર એને અટકાવવાનો પ્રયત્ન નથી કરતી? બીજી વસ્તુ અત્યારે તમે જોવા જાઓ, બહુ સરસ એક દાખલો આપું તમને કે આજે અમદાવાદમાં કોઈ પણ જગ્યાએ એક બલૂન વેચતા હોય અથવા કોઈ ટોયઝ વેચતા હોય તો તમે જોજો, માર્ક કરજો કે અમદાવાદના દરેક 4 રસ્તા ઉપર સેમ ટુ સેમ જ બલૂન અથવા તો ટોયઝ મળતા હશે. પણ સાથે સાથે આ લોકો કાયદામાં તો પણ આ ભિખારીઓની પાસે પણ એમ કહેવાય કે વકીલને બધી વ્યવસ્થા એને સલાહકાર પણ હોય છે એમ. તો એ સલાહકાર મુજબ એ પ્રમાણે આ લોકો ટોયઝ જે છે એ તમારી પાસે સામે આમ રાખીને બીજા હાથે ભીખ માગતા હોય છે. તો કહેવાનો મતલબ કે જ્યારે એ ટોયઝ હાથમાં હોય તો એનો મતલબ આ કાયદા મુજબ એવું થાય છે કે એ ભીખ નથી માગતા, વેચીને પોતાની રોજીરોટી કમાય છે. પણ ખરેખર આ બધી વસ્તુ ટેકનિકલી જે છે એને સોર્ટ આઉટ કરવી જોઈએ પોલીસ દ્વારા અને સરકાર દ્વારા, આની નોંધ લેવી જોઈએ. અને આ કિસ્સાઓમાં કોઈ પણ સંજોગોમાં આ પ્રકારનું જે ચાલતું હોય કે એની પાછળ જે કોઈ નેટવર્ક કામ કરતું હોય તો એને અટકાવવાનો પ્રયત્ન કરવો જોઈએ, એ વસ્તુ જરૂરી છે. તમે આટલા બધા જે કેસ સોલ્વ કર્યા છે, તમે કીધું કે 12 વર્ષથી જે સાંભળવામાં આવેલું છે કે 12 વર્ષથી તમે સક્રિય છો આ વિષયને લઈને, અને ઘણા બધા બાળકો જે છે તમે પરત પણ લાવ્યા છો. શું ફરક છે જ્યારે તમે કાલે જોયું કે પરિવાર જ્યારે આવું કરતું હોય અને તમે જ્યારે જે આટલા 56,000નો જે આંકડો આવે છે કે જે તમે બાળકોને લઈને આવ્યા છો, તો ક્યાં આવા કેસમાં સિમિલરિટી જોવા મળે છે? બીજી વસ્તુ જે આપે કીધું એ પ્રમાણે જોવા જઈએ તો બહુ સામાન્યપણે ભારતના દરેક લોકોના એક મગજમાં એક વાત બેસેલી છે અને વાસ્તવિકતા પણ સાથે સંકળાયેલી છે કે બાળકને ઉઠાવી જાય છે અને ત્યારબાદ એની પાસે ભીખ મગાવે. તો આવા કિસ્સા પણ ઘણા મારી પાસે આવેલા છે કે આ જે તમે એમ કહો છો કે જ્યાં સુધી પબ્લિક અવેરનેસ નહીં આવે અથવા તો સરકારની અંદર આ જાગૃતિ નહીં આવે ત્યાં સુધી આ મિસિંગ ચિલ્ડ્રનનું પણ આની પાછળનું મોટું રેકેટ સંકળાયેલું છે. તો પબ્લિક અવેરનેસ અથવા તો સરકારની અવેરનેસ છે. તો આવા પ્રકારના બાળકો જ્યારે ભીખ માગતા હોય છે તો મેં કીધું એમ ફરીવાર આ રિપીટ કરું છું કે કોઈ પણ વ્યક્તિ જે છે એનામાં એટલી અવેરનેસ લાવવાની જરૂર છે કે આવા બાળક જ્યારે ભીખ માગતા હોય તો એને કેર કરવી અથવા તો એની ઇન્ક્વાયરી કરવી કે બેટા ક્યાંથી આવે છે, શું છે, કોણ છે, શું છે. તો આની પાછળ બેક સાઈડમાં તમે જોવા જાઓ તો મિસિંગ ચિલ્ડ્રન જે છે એનો પણ આંકડો બહુ મોટો આવે છે. જોવા જેવી વસ્તુ એ છે કે માની લો એક ગુજરાતનું બાળક છે તો એને અહીંયા નથી ભીખ મગાવતા, એને એનું અપહરણ કરી અને એની ભીખ આસામ કે ઓરિસ્સા કે એ બાજુ મગાવે છે. એટલે ક્યાંય બાળક કોઈ સંપર્કમાં આવી શકે નહીં અથવા તો કોઈને જોઈ પણ ન શકે. તો આ રીતનું બહુ મોટું નેટવર્ક છે. એટલે આ જ્યારે કડી અટકાવશો, આની ઉપર જ્યારે તમે કડક એક્શન લેશો તો એની પાછળના ઘણા બીજા જે મિસિંગ ચિલ્ડ્રન છે કે એ બધી ઘટનાઓ છે એના આંકડાઓ પણ ઓછા થશે ને ઘટનાઓ બનતી પણ ઓછી થશે એવું લાગે છે. છેલ્લે એક વાત મારે કરવી છે કે જે કાલે જે ઘટના થઈ એમાં જે નિર્ણય લેવાય તો આગળ જોવાશે, પરંતુ હવે જે પ્રકારે આ જે તમે થઈ રહ્યું છે, તમે જે સક્રિય છો આ ફિલ્ડને લઈને, તો લોકોએ કઈ રીતે જાગૃત થવું જોઈએ અને આ કઈ રીતે અટકી શકે? લોકોએ જાગૃત થવા માટે તો આપણે એમ કહી શકાય કે હમણાં 12 જૂન એટલે ઇન્ટરનેશનલ લેબર ચિલ્ડ્રન ડે જે ગયો ત્યારે આપણે ઘણા જ આપણે ચેનલના માધ્યમથી અને બીજી ઘણી ચેનલોમાં પણ અને ઘણા પ્રિન્ટ મીડિયા દ્વારા પણ ઇન્ટરનેશનલ લેબર ચિલ્ડ્રન ડે ઉજવવામાં આવ્યો. તો એમાં પણ આપણે લોકોને જાગૃત કરવા માટે ઘણી ચર્ચાઓ પણ કરી છે. પણ દુઃખની વાત એ છે કે હજી ગયા મહિને જ આ વસ્તુ 12 જૂનમાં જે બન્યું અને અત્યારે તમે જોવા જાઓ તો જુલાઈમાં જ આપણા જ ગુજરાતમાં, આપણા જ અમદાવાદમાં આ પરિસ્થિતિ આવીને ઊભી રહે તો કેટલા અંશે વ્યાજબી કહી શકાય. તો સરકાર મોટી મોટી વાતો કરે છે પણ એને ગ્રાઉન્ડ ઉપર જે એક્શન આપવા જોઈએ એ એક્શન હજી મળતા નથી. તમે જો તમે ને હું બધા અનુભવ કરીએ છીએ 4 રસ્તા ઉપર. તો આ પ્રકારની જે ઘટનાઓ જે છે એને અટકાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને કાલની જે ઘટના જે બની છે એમાં એક્શન લેવાના છે, એની જે માં છે એની ઉપર પણ એક્શન લેવાના છે. તો ક્યાંય ને ક્યાંય સરકાર દ્વારા એવો દાખલો બેસાડવો જોઈએ જેથી કરીને ફરીવાર કોઈ પેરેન્ટ્સ છે એના બાળકને જબરજસ્તી ભીખ ન મગાવે, એટલો તો દાખલો બેસાડવો જોઈએ. એક્શન એકદમ મજબૂત અથવા તો કડક એક્શન લઈને લોકો સામે પણ લાવવો જોઈએ એ વસ્તુ. ધન્યવાદ સંજયભાઈ. નિર્માણ ન્યૂઝ દ્વારા આ સમગ્ર ઘટનાનું કવરેજ કરવામાં આવ્યું અને ત્યારબાદ એની અસર ખૂબ જ ઊંડાણપૂર્વક થઈ, જેના કારણે તારીખ 24 અને 25 જુલાઈ 2024ના રોજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક ડ્રાઈવ ચલાવવામાં આવી હતી, જેમાં અત્યાર સુધી તેમણે 33 બાળકોને રેસ્ક્યુ કર્યા છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા
આવનારા 6 મહિના સુધી આ ડ્રાઈવ ચલાવવાનું છે. આ પ્રકારે ધ્યાનમાં આવે છે કે આ ઘટના ખૂબ મોટી છે, કારણ કે બાળક એ ભવિષ્ય છે અને ભવિષ્ય આ જ પ્રકારે અંધકારમાં જાય તો આવનારા સમાજની પરિસ્થિતિ શું થશે એની કલ્પના કરવી ખૂબ જ અઘરી છે. એટલે જ કહેવાય છે કે આજનું બાળક એ આવતીકાલનું ભવિષ્ય છે. આ સમગ્ર વિષય ઉપર રિસર્ચ ચાલુ છે. હજુ ઘણા બાળકો છે કે જેનું ભવિષ્ય અંધકારમાં જવાથી બચવાનું છે અને આ કાર્યમાં આરતીબેન પટેલ, હિરલબેન પરીખ જેવા સેવાકીય લોકો તથા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પીએસઆઈ જીઆઈ ચૌહાણ જેવા લોકોની આ સમાજને જરૂર છે અને આ સમાજ આ વિષયમાં જાગૃત થાય તે માટે નિર્માણ ન્યૂઝ માંગ કરે છે.